આ ડાબી બાજુએ લેફ્ટ સાઈડમાં પ્રસાદીનું વૃક્ષ છે, જેને ત્રિપંખા કંડા એટલે કે ત્રિપંખા ખીજડો કહેવામાં આવે છે. ત્રિપંખા એટલે 3 થડ. આ સ્થાન છે ધમણકાનું, અને ધમણકાનું નામ લેતા યાદ આવે ધમણકાના રાયધણજી અને ધમણકાના કરણીબા. વિક્રમ સંવત 1855માં ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠવર્ણી વેશે કચ્છમાં પધાર્યા હતા. ધમણકામાં સારણગંગા આવેલી છે. તે સારણગંગામાં લાડુદાનજી તથા રાયધણજી સ્નાન કરીને કિનારે આવ્યા. ત્યાં ચિરંજીવી રતાળાના ઋષિ મળ્યા. તેને પ્રણામ કરીને તે ઋષિએ તે બંનેને વરદાન આપ્યું કે તમોને ત્રિપંખા કંડા હેઠે સાક્ષાત ભગવાન મળશે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને એ વચન સત્ય કર્યા, અને 1 મહિના પછી સવારના પહોરમાં લાડુદાનજી તથા રાયધણજી તે બંનેને ભગવાને દર્શન આપ્યા. એવું આ એ જ પ્રસાદીની ઓરિજિનલ જગ્યા, અને તે જે પ્રસાદીનું ત્રિપંખા કંડાની જે વાત કહે છે તે આ ઓરિજિનલ વૃક્ષ છે. તે અત્યારે પણ આપણને દર્શન આપે છે, અને આ પ્રસંગ યાદ રહે તે માટે અહીં છત્રી બનાવી તેમાં શ્રીહરિના ચરણારવિંદ પધરાવેલા છે. એટલે કચ્છમાં જ્યારે પણ તમે આવો ત્યારે ધમણકા જરૂર પધારજો, અને આ પ્રસાદી સ્થાનના દર્શન કરજો, અને આ પ્રસંગને યાદ કરજો. લાડુદાનજી બીજું કોઈ નહીં, તે પાછળથી સાધુ થયા અને નામ પડ્યું બ્રહ્માનંદ સ્વામી. રાયધણજીની વાત કરીએ તો તે અતિ શક્તિશાળી હતા. નાળિયેરને બંને કાંડામાં 2 બગલની વચ્ચે, 2 પગની વચ્ચે અને 2 ગોઠણની વચ્ચે રાખીને એકી સાથે દબાવે તો નાળિયેરનો ભૂકો થઈ જતો, એટલી તાકાત રાયધણજીમાં હતી. તેમ છતાં પણ તેઓ ભગવાનના પરમ એકાંતિક ભક્ત હતા. જય શ્રી સ્વામિનારાયણ.